જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક સમસ્યા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં કેશોદની વિવિધ સમાજસેવી સંસ્થાઓના આગેવાનો, શહેરના વેપારીઓ, પૂર્વ ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતા. તો બેઠક દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર વધતી ટ્રાફિક ભીડ, અયોગ્ય રીતે પાર્ક કરેલા વાહનો, શાળા કોલેજ નજીકની અવરજવર તેમજ ટ્રાફિક નિયમનના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો સંબંધિત તમામ હિતધારકોએ તેમના સૂચનો રજૂ કર્યા હતા. તો પોલીસ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ટ્રાફિક વ્યવસ્થામાં ઝડપભેર સુધારો લાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. તો આ બેઠકનું મુખ્ય લક્ષ્ય કેશોદ શહેરને વધુ સુરક્ષિત, વ્યવસ્થિત અને ટ્રાફિક સમસ્યા મુક્ત બનાવવાનું હતું. ત્યારે આજ રોજ યોજાયેલી આ બેઠક સફળ રહી હતી. આજરોજ કેશોદ પોસ્ટે ખાતે જે શાકભાજીની લારીઓ છે કે શાકભાજીના વેપારી છે એના લીધે જે સેકન્ડરી ટ્રાફિક ઇસ્યુ થાય છે એ સંદર્ભે મિટિંગ રાખવામાં આવી હતી. જે મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ. જે બાબતે આજે ટ્રાફિક ઇસ્યુ કઈ રીતે સોલ્વ કરવો, આપણે શાકભાજીની લારીનું અન્ય કઈ જગ્યા પર સ્થાનાંતર કરવું, જે બધી ચર્ચા કરવામાં આવી. હવે આવતીકાલથી મારી એક અપીલ બી છે કેશોદ જનતાને અને વેપારીઓને કે સવારે 9થી રાતના 9 સુધી કોઈ પણ હેવી વ્હીકલ જે એમની દુકાનમાં માલ સામાન મગાવે છે એ એલાઉ ન કરે. રાત્રે 9 વાગ્યા પછી કોઈ ઇસ્યુ છે નહીં. તેમજ જે ઓટો રિક્ષા છે, ઇકો વ્હીકલ છે, પછી બહારથી સિટી રાઇડને આવે છે એ તમામને આવતીકાલથી પિકઅપ પોઈન્ટ સરહદ ચોક રાખેલ છે. એક વ્હીકલ આવશે, ભરાશે, પેસેન્જરથી જશે, બીજું વ્હીકલ આવશે. એમ છતાં પણ કોઈને વ્યક્તિગત કોઈ વેપાર ઇસ્યુ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.